કાવડ યાત્રા સમિતિ દ્વારા ભાવનગરના અને તમામ ગુજરાતના મિત્રો માટે, શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ આયોજન કરવામાં આવેલ છે મિની કુંભનું. જી હા મિત્રો, ઘણા બધા લોકો એવા છે જે કોઈપણ કારણોસર મહાકુંભ પ્રયાગરાજમાં જઈ શક્યા નથી. તો તેવા લોકોની ખૂબ લાગણી હતી કે સાહેબ આપણે ભાવનગરમાં આવું કંઈક આયોજન કરીએ. તો તમામ લોકોની લાગણીને ધ્યાન આપીને આપણે ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રિના દિવસે એક વિશાળ મિની કુંભનું આયોજન કર્યું છે, જ્યાં અમૃત સ્નાન પણ કરવામાં આવશે. સાથે જ ઘણા બધા મિત્રો ત્યાં અલગ અલગ સંસ્થાઓ અને ભાવનગર તંત્ર 5 શિવલિંગ ઉપર રુદ્રી પૂજા કરે. અલગ અલગ લોકો અલગ અલગ શિવલિંગ ઉપર રુદ્રી પૂજા અને પ્રયાગરાજથી લાવેલું સંગમનું જલ અહીંયા આપણે જલ અભિષેક એના દ્વારા કરશું. સાથે જ એક જે માન્યતા છે કે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી પાપહીન થતા હોય છે. તો જે ગંગા, યમુના, સરસ્વતી યા નર્મદા, કાવેરી જેટલી બી નદીઓ છે તે છેલ્લે તો દરિયામાં જ મળતી હોય છે. તો દરિયા આપણા માટે એક વિશેષ ભગવાન કહેવાય, જલ દેવતા કહેવાય. તો તે દરિયાની અંદર જ આપણે ડૂબકી મારીએ તો તમામ નદીઓની અંદર ડૂબકી મારી તેવા જેવું જ આપણે પુણ્ય મળતું હોય છે. સાથે જ મહાકુંભની એક જે વિશેષ વાત છે એ આ છે કે તમામ ગ્રહો નક્ષત્ર મળતા હોય છે અને મહાકુંભનું યોગ બનતું હોય છે. તો ગ્રહ નક્ષત્ર મળતા હોય છે, એનું યોગ બનતો હોય છે, આખા બ્રહ્માંડમાં એની અસર થતી હોય, એની આખા બ્રહ્માંડમાં ઉર્જા હોય છે. તો જે લોકો પણ કોઈ પણ કારણોસર પ્રયાગરાજ નથી જઈ શક્યા અને એમને મનમાં ક્યાંય ને કંઈક રહી ગયું હોય કે ભાઈ અમે પ્રયાગરાજ નથી જઈ શક્યા, તેમનું દુઃખ થતું હોય, તેની ચિંતા થતી હોય, તો કોઈને ચિંતા કરવાની જરૂર નહીં. કાવડ યાત્રા સમિતિ દ્વારા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રિના દિવસે તારીખ 26/2/2025ના રોજ સવારમાં 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી અમૃત સ્નાન અને શિવજીની રુદ્રી પૂજાનું આયોજન અહીંયા રાખેલ છે. જલાભિષેક કરીને તમામ શ્રદ્ધાળુઓએ પોતપોતાના પરિવાર સાથે ત્યાં પધારે અને આ મિની કુંભનું એક આનંદ મેળવે, લાભ મેળવે, આવી આપ સૌને હું વિનંતી કરું છું, આપ સૌને આહ્વાન કરું છું કે ત્યાં જોડાય અને આ કુંભ સ્નાનનો લાભ લે. ખાસ કરીને વાત કરીએ તો શ્રદ્ધાળુઓ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે? કોના માટે? શ્રદ્ધાળુઓ માટે આવવા જવા માટે. શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થા અમે મંત્રેશ સર્કલથી કરેલી છે, જેમની અંદર અમે ભાવનગર એસટીનું, ભાવનગર તંત્રનું સહયોગ બી લઈશું અને શ્રદ્ધાળુઓને મંત્રેશ કોમ્પ્લેક્સથી, મંત્રેશ સર્કલથી નિષ્કલંક મહાદેવ સુધી આવવા જવાની વાહન વ્યવસ્થા થઈ જાય તેવું અમે ગોઠવણ કરેલું છે. શ્રદ્ધાળુઓ માટે કોઈ જાતનું રજીસ્ટ્રેશન કે એવું કંઈ કરવાનું આવશે? કોઈ રજીસ્ટ્રેશન કરવાનું નહીં. તમામ શ્રદ્ધાળુઓ, જે તે માણસ આ કુંભમાં ડૂબકી લગાવવા માંગતા હોય, જે લોકો પ્રયાગરાજ જઈ આવ્યા, એ ભાઈઓ પણ, એ બહેનો પણ, એ શ્રદ્ધાળુઓ પણ આપણા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં અહીંયા એક અમૃત સ્નાનનો લાભ લે, એવી આમાં કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી. કેટલા કાવડિયા? આમની અંદર તો કોઈ લિમિટ નથી. જેટલા બી લોકો શ્રદ્ધાળુઓ અહીંયા આવવા માંગે છે તમામના માટે ભાવનગર તંત્રના સહયોગથી પણ અમે અહીંયાની સેવા લેવાના છે, તંત્રની સેવા બી લેવાના છે. અમારી કાવડ યાત્રા સમિતિ, અમારા વોલેન્ટિયરો, તમામ પોલીસના જવાનો અને તંત્રના લોકો અમને ખૂબ સહયોગ કરવાના છે તે કામમાં. અને ત્યાં જેટલા બી લોકો આવશે તમામને અમે આવકારીએ છીએ, તમામની સેવા કરશું. કમલેશભાઈ, આમાં કોઈ શ્રદ્ધાળુ લોકો આવવાના સની પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં આવશે કે કોઈ જાતનો ચાર્જ નથી. અને ત્યાં પ્રસાદી પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે અને ટ્રાન્સપોર્ટેશન માટે જે સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવશે, પ્લસ અમારા દ્વારા જે કરવામાં આવશે તેનો જે નીતિ નિયમ મુજબ થતું હશે એનું અમે ટૂંક સમયમાં બહાર પાડશું. આમાં કેટલી સંખ્યા? સંખ્યામાં તો હવે ભાવનગર છે અને ભાવનગરના આજુબાજુના લોકો, ગુજરાતના લોકો પણ ત્યાં આવવાના છે, તો એની કોઈ ગણતરી તો ન કરી શકીએ. પણ હું માનું છું કે જેટલા લોકો વધુ ત્યાં આવે અને એનો લાભ લે એવી મારી સૌને લાગણી છે મારી આવી. કમલેશભાઈ, તમે જે સ્નાન કીધું છે તે પ્રયાગરાજથી જળ મંગાવવાનો છે, એનું પણ સ્નાન કરાવવાના? બિલકુલ, આપણે પ્રયાગરાજથી સંગમનું જલ મંગાવ્યું છે, પવિત્ર જલ. અને એ સંગમના જલથી આપણે 5 શિવલિંગ જે નિષ્કલંક મહાદેવમાં વિરાજિત છે તેનું આપણે જલાભિષેક કરશું અને દરિયામાં પણ આપણે આ જલ વિલય કરાવશું, સંગમનું જલ વિલય કરાવશું અને એના પછી જ આપણે સ્નાન કરવાના છે. તમને મનમાં ક્યાંથી આપણે આવું? ભગવાન મહાદેવની કૃપા છે. એની પહેલાં આપણે કાવડ યાત્રાના માધ્યમથી પણ ઘણા શ્રદ્ધાળુઓને કાવડ યાત્રા કરાવીને તમામને પુણ્ય મળે તેવી આપણે કાર્ય કરેલા છે. અને આ પણ એક ભગવાને મને આ ભાવના પ્રગટ કરાવી, મનમાં આવો ખ્યાલ આવ્યો કે ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા બી છે, ઘણા વ્યાપારી છે જે લોકો કુંભ સ્નાન કરવા નથી જઈ શક્યા, તો તે લોકો જ અહીંયા કુંભ સ્નાન કરે. અને એટલું જ મહત્વ જે કુંભમાં જે સ્નાન કરવાનું મહત્વ છે, કેમ કે કહેવામાં આવે છે કે કણ કણ મેં શંકર और बूंद बूंद में गंगा है, अगर આપણે માનીએ
તો આવી જ રીતે જે લોકો મિત્રો, બંધુઓ, દોસ્તો, શ્રદ્ધાળુઓ તમામ ગુજરાતના ભાવનગરના લોકો જેટલા બી છે તે અહીંયા સ્નાન કરે, આવો મને એક વિચાર આવ્યો અને મેં આ કાર્યક્રમનું આયોજન કરેલ છે.